डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 3 કે જેનો કોડ છે BCACFN 308, જેની અંદર આપણે ભાગ 2માં એકમ નંબર 7 મૂલ્યવૃદ્ધિના હિસાબો વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે મૂલ્યવૃદ્ધિની પ્રસ્તાવના, એનો અર્થ, ખ્યાલ શું છે એના વિશે ચર્ચા કરી હતી. સાથે સાથે મૂલ્યવૃદ્ધિના હિસાબો કઈ રીતે રાખવામાં આવે છે તે પણ આપણે જોયું હતું. અને છેલ્લે આપણે મૂલ્યવૃદ્ધિના પ્રકારો વિશે ચર્ચા કરી હતી. અલગ અલગ મૂલ્યવૃદ્ધિના પ્રકારો આપણે જોયા હતા, જેમાં કાચી મૂલ્યવૃદ્ધિ કોને કહેવાય, ચોખ્ખી મૂલ્યવૃદ્ધિ કોને કહેવાય, આર્થિક મૂલ્યવૃદ્ધિ. તો એ બધા પ્રકારો વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે તેનાથી આગળ આપણે મૂલ્યવૃદ્ધિના જે પ્રાપ્તિ સ્થાનો છે, એટલે કે તે ક્યાં ક્યાંથી ઉદ્ભવે છે, તેના સ્ત્રોત કયા કયા છે તે અને એના ઉપયોગો વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ મૂલ્યવૃદ્ધિનું પત્રક કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈશું, એના ઉદાહરણ શીખીશું અને મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરવામાં જે મુશ્કેલીઓ પડતી હોય છે તે મુશ્કેલીઓ વિશે ચર્ચા કરીશું. તો આ એની રૂપરેખા છે મૂલ્યવૃદ્ધિની. સૌપ્રથમ મૂલ્યવૃદ્ધિના જે પ્રાપ્તિ સ્થાનો છે, એટલે કે સ્ત્રોત છે, તેના વિશે આપણે જોઈએ. તો અલગ અલગ પ્રકારો વિશે આપણે ચર્ચા કરી, પણ ક્યાંથી આ મૂલ્યવૃદ્ધિ ઉદ્ભવે છે તે પણ ખૂબ મહત્વનું છે. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એ ધંધાકીય એકમ મૂલ્યવૃદ્ધિ વિશે જેમ આપણે સમજ્યા હતા કે જ્યારે કાચા માલને તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે અને કાચા માલની જે પડતર છે તેમાંથી જે તૈયાર માલની જે કિંમત થાય અને એના જે મૂલ્યમાં વધારો થાય છે તેને આપણે મૂલ્યવૃદ્ધિ કહીએ છીએ. તો આપણે કહી શકીએ કે કાચા માલની ખરીદી પછી જે પણ ખર્ચા કરવામાં આવે છે, એમાં પછી એ બાકીની મજૂરીનો ખર્ચ હોય, એટલે કે કર્મચારીઓને આપણે જે ખર્ચ ચૂકવતા હોય, સાથે સાથે જે લોન લીધી હોય તો એનું વ્યાજ હોય, ડિવિડન્ડ હોય, સરકારને જે કરવેરા ચૂકવતા હોય, તો આ તમામ મૂલ્યવૃદ્ધિના ભાગ આપણે કહી શકીએ. પણ એના સ્ત્રોત કયા ગયા છે, તેના પ્રાપ્તિ સ્થાનો કયા ગયા છે, તો તેના વિશે આપણે અહીંયા જોઈએ. તો કોઈ પણ ધંધાકીય એકમની કામગીરી છે તે સફળ થઈ રહી છે કે નહીં તે જાણવા માટે તેનું નફા નુકસાન ખાતું આપણે તપાસવું પડે. કારણ કે જે હેતુથી એ ધંધાકીય એકમ આપણે શરૂ કર્યું છે, તો કોઈ પણ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ નફો કમાવવાનું છે. પણ એ ધંધાકીય એકમમાં નફો થઈ રહ્યો છે કે નહીં, તો એ જોવાનું કામ ક્યાંથી આપણને મળશે, એ ક્યાંથી આપણે ખ્યાલ આવશે, તો એ નફા નુકસાન ખાતા ઉપરથી. જો નફા નુકસાન ખાતામાં નફો આવતો હોય, ચોખ્ખો નફો છે, રોકાયેલી મૂડી પર વળતર છે, શેર દીઠ કમાણી છે કે ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર છે, આ બધા અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરી આપણે જાણી શકીએ કે તે ધંધાકીય એકમની પરિસ્થિતિ શું છે અને એ ધંધાકીય એકમની નફાકારકતા કેટલી છે. તો આ તો એનો નફો જાણવા માટે અને એ ધંધાકીય એકમની પરિસ્થિતિ શું છે તે જાણવા માટે. પરંતુ કોઈ પણ જે ધંધાકીય એકમનો માલિક છે તેના માટે આટલું પૂરતું નથી. મૂલ્યવૃદ્ધિમાં એ જ્યારે પણ ઉપયોગ કરતા હોય તો આપણે એ સમજવું ખૂબ જરૂરી છે કે ધંધાને તો ફાયદો થાય જ છે, નફો થાય જ છે, પણ સાથે સાથે ધંધાની સાથે જે સંકળાયેલા વ્યક્તિઓ છે, એટલે કે ધંધાની સાથે કર્મચારીઓ સંકળાયેલા હોય, રોકાણકારો સંકળાયેલા હોય, સરકાર હોય, સમાજ હોય, તો આ બધાને આ ધંધામાંથી શું લાભ થઈ રહ્યો છે, બરાબર. તો એ પણ ખૂબ મહત્વનું છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે જે મૂલ્યવૃદ્ધિના પ્રાપ્તિ સ્થાનો છે એ ક્યાં ક્યાં આવે, તો તેના પ્રાપ્તિ સ્થાનોમાં આપણે કહી શકીએ કે જે વેચાણની ઉપજ છે, ટર્નઓવર છે, તે આપણું મૂલ્યવૃદ્ધિનું પ્રાપ્તિ સ્થાન કહી શકાય. કારણ કે વેચાણની ઉપજ પરથી આપણને કેટલી મૂલ્યમાં વૃદ્ધિ થઈ તેનો ખ્યાલ આવશે. સાથે સાથે જે બહારથી ખરીદેલ માલ સામાન અને અન્ય સાધનો, તેનો સમાવેશ થાય મૂલ્યવૃદ્ધિની ગણતરી માટે. કર્મચારીઓને જે ચૂકવેલ પગાર છે કે કોઈ અન્ય લાભ આપણે કર્મચારીને આપ્યા હોય તો તેની પણ અહીંયા સમાવેશ થશે. ડિવિડન્ડ કે વ્યાજ ચૂકવ્યું હોય, લોન લીધી હોય તો તેના ઉપર વ્યાજ હોય, આપણે રોકાણકારોને જે ડિવિડન્ડ ચૂકવ્યું હોય
તેની પણ ગણતરી અહીંયા મૂલ્યવૃદ્ધિમાં લેવામાં આવતી હોય છે. ચૂકવવાપાત્ર કરવેરા એટલે કે સરકારને જે લાભ થઈ રહ્યો છે આ ધંધાકીય એકમમાંથી તેનો પણ આપણે અહીંયા સમાવેશ કરીએ છીએ. અને સાથે સાથે ધંધાને જે લાભ થઈ રહ્યો છે એટલે રાખી મૂકેલ કમાણી હોય અથવા તો જે ધંધામાં યંત્રો છે, ફર્નિચર છે, એનો જે ઉપયોગ કરીને તેના ઘસારાની જે ગણતરી છે તેને પણ અહીંયા આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો એનો મતલબ કે જ્યારે પણ મૂલ્યવૃદ્ધિની આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે આ તમામ જે બાબતો છે તે તમામ બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે. એટલા માટે આ બધા જ પ્રાપ્તિ સ્થાનો આપણે કહી શકીએ, મૂલ્યવૃદ્ધિ માટેના સ્ત્રોત આપણે કહી શકીએ. બરાબર. સાથે સાથે મૂલ્યવૃદ્ધિના જે ઘટકો છે એના ઉપરથી કામગીરી મૂલ્યાંકન માટે આપણે આ બધા ગુણોત્તરોનો ઉપયોગ કરી શકાય. કયા કયા ગુણોત્તર આપણે લઈ શકીએ? તો કર્મચારી દીઠ મૂલ્યવૃદ્ધિ કેટલી છે, એટલે જે પણ કુલ મૂલ્યવૃદ્ધિ આવે તેને કર્મચારીની સંખ્યાથી ભાગી આપણે કર્મચારી દીઠ મૂલ્યવૃદ્ધિ શોધી શકીએ. સાથે સાથે કર્મચારી ખર્ચ સાથે જે મૂલ્યવૃદ્ધિનો ગુણોત્તર છે તેની અહીંયા ચર્ચા કરી શકીએ, તે શોધી શકીએ. વ્યાજ અને ડિવિડન્ડ સાથે જે મૂલ્યવૃદ્ધિનો ગુણોત્તર છે એટલે કે જે મૂલ્યવૃદ્ધિ આવી તેની સામે વ્યાજ અને ડિવિડન્ડ આપણે કેટલું ચૂકવ્યું, કર્મચારીને કેટલો ખર્ચ ચૂકવ્યો. બરાબર. જે કુલ મૂલ્યવૃદ્ધિ છે તેમાંથી આ આપણે ગુણોત્તર કરી શકીએ કે ધારો કે 100 રૂપિયા કુલ મૂલ્યવૃદ્ધિ છે, એમાંથી કર્મચારી પાછળ આપણે 20 રૂપિયા ખર્ચ કર્યો તો આપણે કહી શકીએ કે 20% એ ગુણોત્તર કર્મચારી ખર્ચનો થશે. 10 રૂપિયા આપણે વ્યાજ અને ડિવિડન્ડ ચૂકવ્યું તો 10% વ્યાજ અને ડિવિડન્ડનો ગુણોત્તર થઈ જાય. રાજ્યના ભાગ સાથે મૂલ્યવૃદ્ધિનો ગુણોત્તર, રાજ્યનો ભાગ એટલે જે સરકારને આપણે ચૂકવીએ છીએ, કરવેરા ચૂકવીએ છીએ, તો તેનો ભાગ કેટલો છે? ધારો કે આપણે 10 રૂપિયા રાજ્યના ભાગ એટલે કરવેરા તરીકે ચૂકવીએ છીએ તો 10% આપણે ત્યાં પણ લઈ શકાય. અને રાખી મૂકેલ કમાણી સાથે મૂલ્યવૃદ્ધિનો ગુણોત્તર કેટલો છે તે પણ આપણે અહીં ગણી શકીએ. તો આ બધા અલગ અલગ ગુણોત્તરો અહીં આપણે શોધી શકીએ જ્યારે પણ મૂલ્યવૃદ્ધિનો ખ્યાલ આપણે ધંધામાં ઉપયોગમાં લેતા હોય ત્યારે. ત્યારબાદ મૂલ્યવૃદ્ધિની ઉપયોગિતા કઈ કઈ છે? તો જ્યારે મૂલ્યવૃદ્ધિ આપણે શોધતા હોઈએ તો તે ક્યાં ઉપયોગમાં આવતી હોય ધંધાકીય એકમને? તો કોઈ પણ મૂલ્યવૃદ્ધિ ધંધાના પ્રયત્નોનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે અને આપણે કહી શકીએ કે ધંધાની જે સામાજિક જવાબદારી છે કેટલે અંશે પૂરી થઈ છે તે પણ અહીં દર્શાવી શકાય. બરાબર. કેટલું અંશે એ સમાજને પોતાની જવાબદારી પૂરી પાડે છે, એ ધંધાકીય એકમ સમાજને કેટલો ફાયદાકારક છે, તો તે એક ઉપયોગિતા આપણે મૂલ્યવૃદ્ધિની લઈ શકીએ. સાથે સાથે કંપની કે ધંધાની કાર્યક્ષમતા મૂલ્યવૃદ્ધિના ખ્યાલ પરથી આપણે જાણી શકીએ. બરાબર. ધંધાની કાર્યક્ષમતા અહીં જાણી શકાય. અને એના ઉપરાંત મૂલ્યવૃદ્ધિના જે વિવિધ ગુણોત્તરો છે, આપણે જે અગાઉ ગુણોત્તરો જોયા આગળ, તો તે તમામ ગુણોત્તરો દ્વારા જે જૂથના જુદા જુદા પક્ષકારોનો ફાળો કુલ મૂલ્યવૃદ્ધિમાં કેટલો છે, સાપેક્ષ ફાળો વધે છે કે ઘટે છે તેનો પણ ખ્યાલ આવી શકે. જેમાં આપણે જોયું, ચર્ચા કરી કે કર્મચારીનો ખર્ચ કેટલો છે, રાજ્યનો ભાગ કેટલો છે, સરકારને આપણે કેટલા ચૂકવીએ છીએ, સાથે સાથે ડિવિડન્ડ અને વ્યાજ કેટલું ચૂકવીએ છીએ. તો તે તમામ ગુણોત્તરો પરથી ખ્યાલ આવે કે તે ફાળો વધે છે કે ઘટે છે અને એ ગુણોત્તરોની ગણતરી અહીં આપણે તુલના કરી શકીએ કે ગયા વર્ષે કેટલું હતું, આ વર્ષે કેટલું હતું. તો આ એક ઉપયોગિતામાં આપણે લઈ શકાય. કર્મચારીની દ્રષ્ટિએ કંપનીની સંપત્તિના સર્જન પ્રક્રિયામાં પોતાનો ફાળો કેટલો છે અને પોતાનું સ્થાન ક્યાં છે તેનો ખ્યાલ મૂલ્યવૃદ્ધિના ખ્યાલ પરથી આવી શકે. એટલે કર્મચારી પણ અહીં મૂલ્યવૃદ્ધિનો ઉપયોગ કરી શકે કે પોતાનું સ્થાન આપણે જોયું, કર્મચારી દીઠ મૂલ્યવૃદ્ધિ શોધી શકાય, તો એટલે એ પોતાનું સ્થાન ક્યાં છે તે પણ અહીં શોધી શકે. કર્મચારીને પ્રોત્સાહન દ્વારા ઉત્પાદકતામાં વધારો કરવા માટે મૂલ્યવૃદ્ધિનો ખ્યાલ ખૂબ મહત્વનો છે. સાથે સાથે ધંધાકીય એકમની આર્થિક કામગીરી મૂલ્યવૃદ્ધિ પત્રક દ્વારા વધુ અર્થપૂર્ણ રીતે આપણે રજૂ થઈ શકે અને તે નોંધો જે પણ નફો ધંધાએ કરેલ છે તે સંપત્તિના કુલ સર્જનનો એક ભાગ છે અને એ રાષ્ટ્રીય સંપત્તિમાં ફાળો કેટલો છે તેનું યથાર્થ મૂલ્યાંકન થઈ શકે. કારણ કે જે પણ ધંધો નફો કમાઈ રહ્યો છે તે રાષ્ટ્રીય સંપત્તિમાં કેટલો વધારો કરશે તે પણ અહીં આપણે મૂલ્યવૃદ્ધિના ખ્યાલ ઉપરથી જાણી શકીએ. તો આ એની ઉપયોગિતા છે. સાથે સાથે ઉદ્યોગ રાષ્ટ્રીય સંપત્તિમાં કેટલો ફાળો આપે છે અને રાષ્ટ્રીય સમૃદ્ધિમાં તે કેટલે અંશે ઉપયોગી છે તે પણ અહીં ખ્યાલ આવી શકે. બરાબર. એના ઉપરાંત ઉદ્યોગ પર કેટલા કરવેરા નાખવા તેનો ખ્યાલ મેળવવા સરકાર મૂલ્યવૃદ્ધિના ખ્યાલનો ઉપયોગ કરે. કારણ કે એ ધંધો જો રાષ્ટ્રીય સંપત્તિમાં વધારો કરે છે અને એના ઉપરથી સરકાર નક્કી કરશે કે એ ધંધામાં કેટલો કરવેરો આપણે લઈ શકાય.
બરાબર. તો બ્રિટન અને યુરોપમાં કેટલાક દેશોમાં મૂલ્યવૃદ્ધિ પર કરવેરાની પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. બરાબર. આપણા ભારતમાં પણ તેનો ઉપયોગ ધીમે ધીમે થવા લાગ્યો છે, પણ બ્રિટન યુરોપમાં તો કરવેરાની પદ્ધતિમાં જ આપણે મૂલ્યવૃદ્ધિને દાખલ કરી દેવામાં આવ્યું છે. બરાબર. તો આપણે કહી શકીએ કે કરવેરાની પદ્ધતિનો એક ભાગ બની ગયો છે. એના ઉપરાંત કે ધંધાના માલિકો માટે પણ આ ખ્યાલ ખૂબ મહત્વનો છે, અને એટલા માટે ધંધાની મૂલ્યવૃદ્ધિમાં જે ફાળો આપનાર પક્ષકારો છે તેનો ફાળો કેવો અને કેટલો છે તે ખ્યાલ અહીં મેળવી શકાય છે. બરાબર. તો આ પણ એક મૂલ્યવૃદ્ધિની ઉપયોગિતા કહી શકાય. નાણાંનું ધિરાણ કરનારા કે ઉછીના નાણાં પૂરા પાડનાર જે પણ મૂલ્યવૃદ્ધિમાં ફાળો આપનાર એક પક્ષકાર છે તે મૂલ્યવૃદ્ધિમાં વધારો થતો હોય તો તેના પ્રમાણમાં આ પક્ષકાર પણ પોતાનો ફાળો કેટલો વધ્યો કે ઘટ્યો તેનો ખ્યાલ મૂલ્યવૃદ્ધિને આધારે જાણી શકે છે. બરાબર. તો નાણાં જે ઉછીના આપનાર છે, બરાબર, કે જે રોકાણકારો છે તે રોકાણકારો સામે કેટલું વ્યાજ અને ડિવિડન્ડ તેમને મળી રહ્યું છે મૂલ્યવૃદ્ધિની સામે, તો એ પણ એ જાણી શકે છે. કંપનીના વિવિધ શાખાઓ કે વિભાગોનું અલગ અલગ મૂલ્યાંકન કરવામાં આવતું હોય અને આંતરવિભાગીય ફેરબદલી કિંમત નક્કી કરવા માટે પણ આ ખ્યાલ ખૂબ ઉપયોગી છે. અને સાથે સાથે જાહેર સાહસોના જે મૂલ્યાંકન માટે છે તે પણ મૂલ્યવૃદ્ધિનો જે ખ્યાલ છે એ વધુ વાસ્તવિક સ્થિતિ રજૂ કરી શકે છે. બરાબર. જે પણ જાહેર સાહસોનું મૂલ્યાંકન છે તે પણ આપણે મૂલ્યવૃદ્ધિના ખ્યાલ ઉપરથી જાણી શકાય. તો આ બધી તેની ઉપયોગિતા છે કે મૂલ્યવૃદ્ધિ કોઈ પણ ધંધાકીય એકમને તેના જે ઉપયોગ કરનારાઓ છે તેને કઈ રીતે મદદ કરતી હોય છે, તો એ મૂલ્યવૃદ્ધિની ઉપયોગિતા. આગળ જોઈએ કે મૂલ્યવૃદ્ધિનું પત્રક કઈ રીતે તૈયાર થાય છે. તો મૂલ્યવૃદ્ધિનું પત્રક મૂલ્યવૃદ્ધિનું પત્રક કઈ રીતે તૈયાર થાય છે. મૂલ્યવૃદ્ધિનું પત્રક આપણે જોઈએ તો અત્યારે વર્તમાનમાં જે કંપનીઓ મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરે છે તે ટેબલ ફોર્મમાં હોય છે, એટલે કોઠા સ્વરૂપે તૈયાર કરે છે. અને તેની ભલામણ 1975માં ઇંગ્લેન્ડની જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સ્ટીયરિંગ કમિટી છે તેના કોર્પોરેટ રિપોર્ટમાં કરેલી છે. એટલે આ જે ફોર્મેટ છે તે ઇંગ્લેન્ડની જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સ્ટીયરિંગ કમિટી છે તેમણે આપેલું છે. અને આ પત્રકને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચેલા છે. આપણે બંને પત્રક જોઈએ કે પ્રથમ ભાગમાં જે હિસાબી મુદત છે તેમાં ધંધાકીય એકમને જે મૂલ્યમાં વૃદ્ધિ કઈ રીતે થઈ, કેટલી થઈ તે દર્શાવવામાં આવે, અને બીજા ભાગમાં જે સંબંધિત પક્ષકારો છે તેના વચ્ચે મૂલ્યવૃદ્ધિની વહેંચણી કઈ રીતે થઈ છે તેને દર્શાવવામાં આવશે. એટલે 2 ભાગમાં આ પત્રકને અહીં તૈયાર કરીશું. સૌ પ્રથમ મૂલ્યવૃદ્ધિ ક્યાંથી ઉદ્ભવી, બરાબર, કેટલી થઈ, તો તે આપણે આ પત્રક ઉપરથી જાણી શકીએ. સૌથી પહેલાં જે વેચાણની ઉપજ છે તે લખવામાં આવે, સાથે સાથે સ્ટોકમાં જો વધારો થયો હોય તો વધારો ઉમેરવામાં આવશે, ઘટાડો થયો હોય તો બાદ કરવાનો, એટલે આખર સ્ટોકમાંથી શરૂનો સ્ટોક અહીં માઇનસ કરીને તફાવત લેવાનો. એટલે આ કુલ રકમ થઈ, કુલ ઉપજ થઈ, તેમાંથી જે ખર્ચા છે તે બાદ થશે. ખર્ચા કયા બાદ થશે, તો કાચો માલ અને સેવાની પડતર. બરાબર. કારણ કે બહારથી જે ખરીદેલી પડતર છે, બહારથી જે સેવાઓ ખરીદેલી છે, કાચો માલ ખરીદ્યો છે તેની પડતર અહીં બાદ થશે. તેમાં કાચા માલમાં ખરીદી આવી ગઈ, સાથે સાથે કોઈ અન્ય સામગ્રી ખરીદી હોય, પાવર બળતણ ખરીદ્યા હોય, પેકિંગ ખર્ચ, મુસાફરી, તાર ટપાલ, સ્ટેશનરી છપામણી કે કોઈ અન્ય ખર્ચ, આ તમામ ખર્ચ જે બહારથી આપણે ખરીદેલી સેવાઓ છે તેના પાછળ કરેલા છે, અને તે આપણે ટોટલ કરીને બાદ કરીશું તો કુલ મૂલ્યવૃદ્ધિ અહીં મળી જશે કે આ મૂલ્યવૃદ્ધિ ક્યાંથી ઉદ્ભવી, કેટલી મળી. અને આ જે મૂલ્યવૃદ્ધિ આવી તેની વહેંચણી કઈ રીતે કરી, તો તે વહેંચણી અહીં આપણે શોધી શકીએ કે કુલ 4 ભાગમાં મૂલ્યવૃદ્ધિને વહેંચવામાં આવતી હોય. 4 જે ઉપયોગ કરનારા છે ધંધાકીય એકમ, કર્મચારીને મજૂરી પગાર, કર્મચારી વીમા યોજનામાં ફાળો આપી શકાય, પ્રોવિડન્ટ ફંડમાં કલ્યાણ ખર્ચ, ઇન શોર્ટ કર્મચારીને જે ખર્ચ આપણે ચૂકવીએ છીએ, લાભ આપીએ છીએ તે તમામ અહીં આવશે. બીજું આવશે સરકારને જે કરવેરાની જોગવાઈ કરેલી હોય તે આવશે. મૂડી જે પૂરી પાડનારાઓ છે તેમના વ્યાજ અને ડિવિડન્ડની અહીં ગણતરી આવશે કે વ્યાજ અને ડિવિડન્ડ કેટલું આપણે ચૂકવ્યું છે તે પણ મૂલ્યવૃદ્ધિમાંથી જ ચૂકવવામાં આવે. અને ધંધાના વિકાસ માટે આપણે કેટલો ફાળો રાખેલો છે, તો ધંધાના વિકાસ માટે ઘસારો રાખ્યો હોય, અનામત વધારો હોય કે કોઈ રાખી મૂકેલ કમાણી, તો આ તમામ અહીં ધંધાના વિકાસ માટેના ભાગ છે. અને આ રીતે આપણને કુલ મૂલ્યવૃદ્ધિ મળી જાય. એટલે જે પણ મૂલ્યવૃદ્ધિ છે તેને આ 4 ભાગમાં વહેંચવામાં આવે છે. બરાબર. તો આ વહેંચણી દર્શાવતું પત્રક છે. તો આ રીતે 2 ભાગમાં મૂલ્યવૃદ્ધિનું પત્રક વહેંચવામાં આવશે. બરાબર. તો અહીં આપણે આજે પ્રાપ્તિ સ્થાનો જોયા, સ્ત્રોત જોયા, ઉપયોગો જોયા, અને સાથે સાથે મૂલ્યવૃદ્ધિના પત્રક જે 2 પત્રક છે તે કઈ રીતે તૈયાર થાય છે
તેના વિશે ચર્ચા કરી. આગળના લેક્ચરમાં તેના ઉદાહરણો જોઈશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ